જૂનાગઢ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા ટાઉન પ્લાનિંગ અધિકારીઓને ટીપી સ્કીમ 7 મંજૂર ન કરવા લેખિત રજૂઆત કરવામાં આવી છે। જૂનાગઢમાં ટીપી સ્કીમ 7ને લઈને ચાલી રહેલા વિરોધ વચ્ચે મંજૂરી બાદ અનેક ક્ષતિઓ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। આ સાથે યોજના કાયદાની જોગવાઈ મુજબ ચકાસણી બાદ જ મંજૂર કરવા માટેની માંગ કરાઈ છે। તેમજ કાયદા વિભાગ ગાંધીનગરનું માર્ગદર્શન લઈને યોજના રદ કરવાની રજૂઆત કરાઈ છે। તાજેતરમાં જૂનાગઢ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા ઝાંઝેડા વિસ્તારની ટીપી 7 બનાવીને સરકારશ્રીમાં મંજૂરી અર્થે મોકલેલ અને સરકારશ્રીએ મંજૂર કરી અને ટાઉન પ્લાનિંગ ઓફિસરની નિમણૂક કરી છે। ટાઉન પ્લાનિંગ ઓફિસરે કલમ 82 હેઠળ અને કલમ 26(1)(3) હેઠળ જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી અને જમીન માલિકો પાસે કલમ 82 હેઠળ નુકસાનીના દાવાની અરજીઓ માંગવામાં આવેલ છે અને આ યોજના સંબંધી વાંધા રજૂઆતો કરવા માટેની જાહેર નિવેદન બહાર પાડેલ છે। ત્યારે અમે જમીન માલિકોએ નગરરત્ના અધિકારીશ્રીને વિનંતી કરી છે કે જૂનાગઢ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા બનાવવામાં આવેલા આ યોજના લેન્ડ રેકર્ડ કાયદાની વિરુદ્ધમાં બનાવેલ છે, ટાઉન પ્લાનિંગ એક્ટની જોગવાઈની વિરુદ્ધમાં બનાવેલ છે। આ પ્રકારની ટાઉન પ્લાનિંગ ક્યારેય પણ અમલવારી થઈ શકે તેવી નથી। ટાઉન પ્લાનિંગ અને યોજના બંને જુદો વિષય છે। ત્યારે કલમ 40 અને 45 હેઠળ તમામ જમીનોનો સ્થળ સ્થિતિ મુજબ સર્વે કરી અને ફાઇનલ પ્લોટ બનાવવાનો છે અને મૂળ જમીનનું ક્ષેત્રફળ જાળવી રાખવાનું છે। ત્યારે શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા એક ખાનગી એજન્સી પાસે આવા પ્રકારની યોજનાઓ બનાવી અને કાયદાની જોગવાઈઓની પૂરતી ચકાસણી કર્યા વગર ગુજરાત રાજ્ય શહેરી વિકાસ વિભાગને મોકલવામાં આવી છે અને શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ દ્વારા પણ આ અંગે કોઈ ગંભીર દરકાર લીધેલ